મહીસાગર જિલ્લાના મોટી સરસણ ખાતે આવેલી જનની વિદ્યાલયમાં ધોરણ 10 પાસ કરેલા વિદ્યાર્થીને લિવિંગ સર્ટિફિકેટ ન આપવાને કારણે વિવાદ સર્જાયો છે। વર્ષ 2025માં ધોરણ 10 પાસ કરનાર વિદ્યાર્થી અમિત ભરતભાઈ ડામોરને શાળા દ્વારા માત્ર 15,000 રૂપિયાની ફી બાકી હોવાને કારણે એલસી આપવામાં આવી રહ્યું નથી। કુલ 65,000 રૂપિયાની ફીમાંથી આ રકમ બાકી રહેતા શાળાએ એલસી આપવાનો ઇનકાર કર્યો છે। પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં અને માતાની ગંભીર બીમારીને કારણે ખર્ચ વધતા વાલી 15 રૂપિયા ભરી ન શક્યા। મારો છોકરો અમિત જનની વિદ્યાલયમાં 3 થી 10 સુધી ત્યાં ભણવા મૂકેલો અને 10માની એક્ઝામ પરીક્ષા આપી હતી અને 62% પાસ થયો। જ્યારે 62% પાસ થયો ત્યારે એનું જે પરીક્ષામાં બેસવા દેવાની બોર્ડની પરીક્ષામાં ના પાડતા ત્યારે મેં જ્યાં ત્યાંથી કરી અને મહેનત મજૂરી કરી અને 50,000 રૂપિયા એ લોકોને ભર્યા। ત્યારે અમને જ્યારે બોર્ડની પરીક્ષા અપાવી અને બોર્ડની પરીક્ષા આપ્યા બાદ જ્યારે 15,000 રૂપિયા બાકી હતા ત્યારે 15,000 રૂપિયા માટે મારા છોકરાને એલસી ના આપી તો મેં એ લોકો જો આગળ જઈ અને આજે જે કરી મેં છતાંય એમને કીધું કે સાહેબ તમે કહેતા હોય તો ચલો સંતરામપુર પોલીસ સ્ટેશને। જ્યારે પોલીસ સ્ટેશન આગળ હું તમને લખાણ કરી આપતો હું તો મારું પણ કોઈ માન્યતા કરી નહીં। તારે જ્યાં જવું હોય ત્યાં જા, કોઈ કલેક્ટર પાસે જાય તો મને કોઈ પડી નથી, આવું જે આચાર્ય સાહેબ બોલ્યા અને અમને ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા હતા। ત્યારથી 1 વર્ષથી મારા છોકરાનું વર્ષ બગડ્યું છે। ગોધરા તાલુકાની જનની વિદ્યાલયની ફી બાબતે એક રજૂઆત મળેલ છે। વાલી કુરેટાના વાલીએ રજૂઆત કરેલી છે કે મારે વાલી વિદ્યાર્થીની એલસી આપતા નથી, તે સંદર્ભે રજૂઆત મળેલ હોય આ બાબતે અમારી કચેરીના બંને ઈઆઈને તપાસ સોંપેલ છે ને તપાસમાં જે પણ જાણવા મળશે, જે હકીકતલક્ષી અહેવાલ આવશે એ બાદ એ શાળા ઉપર કાર્યવાહી કરવામાં આવશે। મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના કુરેટા ગામે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીને ધોરણ 10 ની પરીક્ષા 2025માં એણે આપી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે શાળા છે તે શાળા દ્વારા તેમને એલસી ના આપતા તેનું 1 વર્ષ બગડ્યું છે, જેને લઈને માલવણ જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્ય પ્રવીણભાઈ પટેલ દ્વારા ડીઓ ને પણ જાણ કરવામાં આવી છે। અત્યારે વીટીવી પહોંચ્યું છે કુરેટા ગામ ખાતે। તમને સીધા દ્રશ્ય બતાવીશ કે આ છે જે વિદ્યાર્થી છે તેનું મકાન છે। કહી શકાય કે આ કાચું મકાન છે। જે રીતે વહીવટી તંત્ર દ્વારા અને શાળા દ્વારા તેઓને રજૂઆત પણ કરવામાં આવી હતી। આપણે વિદ્યાર્થી સાથે તેની સાથે વાત કરીશું। બેટા, પહેલા તો શું નામ છે, કયું ગામ છે અને કયા વર્ષમાં તે અભ્યાસ કર્યો, કેટલી વખત તું શાળાએ ગયો અને તને શું જવાબ મળ્યો? મારું નામ અમિતભાઈ ભરતભાઈ ડામોર અમિતભાઈ ભરતભાઈ છે। 2025માં મેં એક્ઝામ આપી અને એ વર્ષે ગયું વર્ષ પણ મારું બગડ્યું, આ વર્ષ પણ બગડવા તૈયાર છે। શું જવાબ મળી રહ્યો છે? તું શું શેના માટે ગયો હતો? એલસી આપ્યું કે કેમ? એલસી લેવા ગયા પણ આપી નહીં પૈસા વગર। કેટલા પૈસા હતા અને કેટલા પૈસા ભર્યા હતા? 65,000 હતા, 50 ભર્યા હતા અને 15 બાકી છે। શું જવાબ મળ્યો? 15 ભરો તારે એલસી મળે। કહી શકાય કે 65,000 રૂપિયા જેટલી ફી હતી, જે રીતે વાલી અને વિદ્યાર્થી જણાવી રહ્યા છે। ત્યારે વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ સાથે અપેક્ષા રાખીએ કે વિદ્યાર્થીને ન્યાય મળે।